મોહરમની રજા કટ કરીને તો સૌથી પહેલા વિરોધ કરનાર અમે જ હતા કે ભાઈ મોહરમની રજા આપો, કાં તો અમારો બી એક ફેસ્ટિવલ, હિન્દુઓનો પણ એક ફેસ્ટિવલ હોય. મારી રજાની યાદી તમને બતાવો, ક્યાંય તમને એવું લાગે પેરેન્ટ્સ કેવો હોય છે ખબર કે મારો છોકરો ઘરમાં રહેવો જ નથી, આ સો આપી એક વાર તમને કહ્યું કે તમે શિક્ષક છે એટલે અનુભવ મતલબ એવો આપણો છોકરો કે મોટો છોકરો કે આપણે એને છોકરાઓને ભણાવીને આપણે આગળ વધારી જ ભણવાના છે. અને હવે અધર એક્ટિવિટી એક્ટિવિટી થઈ ગઈ છે ને તમને બી ખબર હશે બરાબર. એટલે કહેવાનો ભાવ કે જે રજા આપે છે અહીંયા બી છોકરાઓ છે હિન્દુના છોકરાઓ બિલકુલ એટલે એ લોકો એ લોકો જય શ્રી રામ. હું દીપાલી બારોટ, એકતા એક લક્ષ્ય સંગઠન નારી શક્તિ શાખા દક્ષિણ ગુજરાત અધ્યક્ષ. આજ રોજ મને એક વાલીનો ફોન આવ્યો કે મક્તમપુર પાટિયા પાસે યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ આજના દિવસે ચાલુ છે, જે સરકારી ચોપડા મુજબ સંવત્સરી અને ગણેશ ચતુર્થીની જાહેર રજા છે. અહીંયા આવીને મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે અહીંયાના જે પ્રિન્સિપલ છે એ મુસ્તાકભાઈ મલેક છે, મુસ્લિમ છે. એ અહીંયા હિન્દુ તહેવારોમાં જાહેર રજામાં પણ રજા નથી આપતા. સાથે સાથે એક વાલીએ મને એ પણ કમ્પ્લેન કરી કે અહીંયા બાળકો મહેંદી મૂકે છે દીકરીઓ ગોયરોમાં, સાથે સાથે રક્ષાબંધનની રાખડી બાંધેલી હોય છે તો એ રાખડી પણ એ છોડાવી નાખે છે. તો દરેક વખતે હિન્દુ ધર્મ પર જ આ લોકો આકરા પ્રહાર કરે છે. મારી ભરૂચના નગરપાલિકા અધ્યક્ષ, આપણા કલેક્ટર સાહેબ અને MLA સાહેબને એક જ વિનંતી છે કે જેઓ આ સ્કૂલ પર આવે અને અહીંયાના પ્રિન્સિપાલ અને ટીચર્સને મળે, અને જે જાહેર રજા છે તો જાહેર રજા પર તો એમને રજા આપવી જ જોઈએ. અમે આ જે વસ્તુ છે, અમારી સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને બીજા નાના મોટા ઘણા સંગઠનોએ સહયોગ આપ્યો છે. તો જેના લીધે અત્યારે એ લોકો વાલીઓને મેસેજ કરી અને રજા એમની જાહેર કરી રહ્યા છે. પણ બીજી વખત આવું થશે તો એમને આનું પરિણામ ભોગવવાનો વારો આવશે. બસ એટલું જ મારે કહેવું છે. આગળ પણ આ જ સ્કૂલે ને પોલીસવાળાને બોલાવવામાં આવ્યા હતા ગયા વર્ષે, અને ત્યારે પણ આ જ મગજમારી થઈ હતી. આ લોકો સુધરતા જ નથી, પછી અમને બી અમારી રીતે સુધારતા આવડે છે. જય શ્રી રામ. જય શ્રી રામ. ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દરેક હિન્દુ સંગઠનો સાથે ભેગા થઈને મક્તમપુર ગામમાં યુનિવર્સલ જે શાળા ચાલે છે, જેમાં પ્રિન્સિપલ તરીકે મુસ્લિમ પ્રિન્સિપલ છે, જે આપણા દરેક હિન્દુ તહેવારમાં લગભગ સ્કૂલો ચાલુ રાખવાનો એમનું જે આયોજન છે એ ભાગરૂપે આજે આવ્યા છે. જે આજે ગણેશ ચતુર્થી ને બુદ્ધ જૈન સમાજનો આજે તહેવાર હોવાથી દરેક સ્કૂલો, ગવર્મેન્ટ શાળાઓ બધું બંધ છે, તો પણ આ સ્કૂલ ચાલુ છે. ને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને અન્ય સંસ્થાઓ દ્વારા આજે સ્કૂલ પર જ્યારે કરવામાં આવ્યું ત્યારે એમને રજા ડિક્લેર કરી છે ને એવું કીધું કે આનંદ ચૌદસની રજા આપીએ એટલે આજે નહીં. તો શું હિન્દુ લોકો દર ફેરી પોતાના તહેવાર માટે બાળકો સ્કૂલમાં જ રહેશે? આ ખોટી રીતની પ્રથા છે. તો DEOને અમારી રજૂઆત છે કે આ શાળા સામે થોડાક એક્શન કે જે પણ રીતે લેવાનું હોય તે રીતે બાંહેધરી લઈ, કારણ કે આગામી પણ સૂચના મળી કે રક્ષાબંધનના દિવસે રાખડી છોડવા મળી, અહીંયા આવેલી બહેનો કે નાની ભૂલકાઓને હાથમાં મહેંદી નહીં કરવા દેવાની પણ સૂચના મળેલી છે, એવા અમને જાણકારી મળેલી છે. તો જરીક આના માટે બાંહેધરી આપે એવું આપણે ધ્યાનમાં રાખીએ અને આગામી દિવસોમાં પણ હિન્દુ તહેવારમાં શાળા તરફથી બંધ રહે એવો પ્રયત્ન કરીએ. નમસ્કાર, હું યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલ મક્તમપુર ભરૂચના આચાર્યશ્રી બોલું છું. આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે આ રજા જે હોય છે એ અમે આનંદ ચૌદસના દિવસે બાળકોના સલામતીને ધ્યાને લઈને આપીએ છીએ. પરંતુ આ વિવિધ સંગઠનોના કાર્યકરો આવી અને અમારી સામે રજૂઆત મૂકતા અમે એમની રજૂઆતને ધ્યાને લઈ શાળામાં રજા આપી દીધી છે. અને ભવિષ્યમાં આ પ્રમાણેનું કંઈક થશે તો અમે એ બાબતે તકેદારી લઈને બાળકોના હિતમાં અમે નિર્ણય લેવા બંધાયેલા છીએ. આભાર.